વસંત પંચમીની બ્રહ્માસ્ત્ર વિદ્યા બગલામુખી સિદ્ધિપીઠ ખાતે પણ ઉજવણી કરવામાં આવી હતી। વસંત પંચમી નિમિત્તે પરમ પૂજ્ય શ્રી પ્રશાંતજી સાહેબની નિશ્રામાં સરસ્વતી પૂજન સાથે સરસ્વતી બીજ સ્થાપન પ્રયોગનું આયોજન કરવામાં આવ્યું હતું। જય ગુરુદેવ સાથે જણાવવાનું કે આજે વસંત પંચમી એટલે સરસ્વતી બીજ સ્થાપનનો સુંદર પર્વ છે। આજના પર્વનું મહત્ત્વ છે કે આજે ઐતિહાસિક અને પૌરાણિક પદ્ધતિ પ્રમાણે જો જીભ પર સરસ્વતી સ્થાપન કરવામાં આવે તો તે જાતક અથવા વિદ્યાર્થી અથવા સાધક હોય તો એને વાકચાતુર્યતા ખીલે છે, એની અંદર તર્ક ખીલે છે, એની બુદ્ધિ ક્ષમતા અને તર્ક શક્તિ ખીલે છે। જેમ સ્વાતિ નક્ષત્ર હોય અને એનું જે બુંદ હોય એ જો સીપની અંદર પડે તો એ મોતી થઈ જાય, એ જ બુંદ જો સાપના મોઢામાં જાય તો એ ઝેર થાય, અને એ જ બુંદ જો કેળના પાનમાં જાય તો એ કપૂર થાય। એ થાય છે શેના કારણે? કોસ્મિક એનર્જીને કારણે। તેવી જ રીતે આજનું નક્ષત્ર કંઈક અલગ પ્રકારનું છે। આજની કોસ્મિક એનર્જી એ પ્રકારની હોય છે જેથી કરીને આ પ્રકારની અમારી જે પ્રયોગ પદ્ધતિ છે એ પ્રમાણે જો સરસ્વતી સ્થાપન કરવામાં આવે એટલે બીજનું સ્થાપન કર્યું છે। હવે ધીરે ધીરે આ શક્તિઓ ખીલશે। આથી આ મંદિર દ્વારા પરંપરાગત વર્ષોથી આ વસંત પંચમીના દિવસે આ અમે પ્રયોગ દરેક વિદ્યાર્થીઓને સાધકો માટે નિઃશુલ્ક કરાવતા હોય છે।